તો બિહાર ચૂંટણી પરિણામને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેજસ્વી યાદવ જે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। લાલુ પ્રસાદ યાદવના બંને દીકરા અત્યારે પાછળ છે। બંને મેદાને ઉતર્યા હતા ચૂંટણીમાં, જે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। તેજસ્વી યાદવ 4500 મતથી પાછળ ચાલી રહ્યા છે। રાઘોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની સામે એનડીએમાંથી સતીશ યાદવ મેદાને છે, જ્યારે મહુવા બેઠક પરથી તેજ પ્રતાપ સતત પાછળ ચાલી રહ્યા છે। એટલે કે લાલુના બંને દીકરાઓ છે જેમણે કંઈ કાદા કાઢ્યા નથી। પ્રતાપ યાદવને માત્ર ને માત્ર 3100 મત મળ્યા છે, જ્યારે તેજસ્વી યાદવને માત્ર 4500 મત મળ્યા છે, જે અત્યારે બંને પાછળ ચાલી રહ્યા છે। રાઘોપુર બેઠક, મહુવા બેઠક પર આ બંને આ બેઠકો ઉપરથી મેદાને ઉતર્યા હતા, જે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। રાઘોપુર બેઠક પરથી સતીશ યાદવ સામે તેજસ્વી, જે મહાગઠબંધનનો મુખ્યમંત્રીનો ચહેરો છે, જે અત્યારે પાછળ ચાલી રહ્યો છે। મીડિયા સાથે વાત કરવાની તેમણે ના પાડતા તેજ પ્રતાપ અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। તો ક્યાંક તેમણે હાર સ્વીકારી લીધી હોય તેવા પણ અત્યારે જે એમના ચહેરાના એક્સપ્રેશન છે એ ઘણું બધું કહી રહ્યા છે। તો સાથે જ અત્યારે જે પરિણામો સામે આવ્યા છે, એનડીએ બાજી મારી લીધી છે। 208 બેઠક એનડીએના ફાળે જતી દેખાય છે, જ્યારે મહાગઠબંધન એ પૂરી 30 બેઠક નથી લઈ શક્યું। 28 બેઠક મહાગઠબંધનના ફાળે।